દ્વારકાધીશ. જય માતાજી, રામ રામ, સીતારામ. આજના વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આપણે આવ્યા છીએ રામભાઈને ત્યાં. રામભાઈ વડાણા, તમે ઓળખતા જશો. કાંકરેજમાં અને ઘોડામાં બેયમાં કિંગ છે. અને હવે આપણે આમ ગાયું છે ત્યાં પહેલાં ગાયું જોવા જાઉં, પછી આમ એક મહેમાન આવે છે તે પછી ઘોડાનું ધીરે ધીરે જાણશું બધું. બરોબર, આ એનો સેટ છે. અગાઉ વિડીયો આપણે લીધો જ તો રાતનો, અમને ખબર જ હશે, ત્યારે એટલો બધો ક્લિયર આવેલો નથી. ગાયું બધી કઈ બાજુ છે? આમ છે, બરોબર. હવે તો ગાયું પાસે જઈને પાછો વિડીયો આપણે સ્ટાર્ટ કરી. ગાયો છે ખૂબ દૂર, ત્યાં આવતી હોય અત્યારે અમે નથી જતા. પહેલાં લઈ લીધી ઘોડાનો વિડીયો, બરોબર. આ ઘોડી રામભાઈ તમે કહેતા હતા તાજણ બાકાસર બળવંતસિંહ બાપુના ઘરની તાજણ. બરોબર, બાકાસંગ બળોસર ને બાપુની ઘરની તાજણ. વાહ, આ એની વછેરી. અને આ બાજુ આખી નુકરી ઘોડી વછેરી જ છે હજી. આય તાજણ, બરોબર. આની બેન અંદર છે એની, બરોબર. હમણાં તમે કંઈક વછેરી પણ આપી, ખૂબ મોંઘી. 11,11,000 જામ નસલની. બરોબર. જામ નસલ, આ પવનની જામ નસલ. જામ નસલ, બરોબર. વાહ, પ્યોર કાઠિયાવાડી છે ને? ના, પ્યોર સિંધી. પ્યોર સિંધી, બરોબર. અને ઓલી બાજુમાં રહીએ એ સિંધી. બે સિંધી, બરોબર. પ્યોર સિંધી બે ઘોડીઓ છે. આ રે પ્યોર મારવાડી. આ પ્યોર મારવાડી. અને એની માં છે એ આ રે કારી બાવડી. બરોબર. આ પ્યોર મારવાડી જુઓ તમે. વાહ, કાન, કટ, મોઢું બધી રીતની જોરદાર. ઉંમર કેટલી થઈ રામભાઈ આની? હજુ તો 4 મહિનાની થઈ. 16 મહિનાની. 16 મહિનામાં હાઈટ જબર પકડી દીધી. આ ક્યાં ઘોડાની? એ અમિતભાઈને ખબર છે. બરોબર, લાઈન વાળો ઘોડો છે. બરોબર. અને આગળ આ વછેરી, એ જામ નસલ છે. બરોબર. અમારા ઘરનો ઘોડો છે. ઘરના ઘોડાની, પૂજાની. બરોબર. આની માએ 10 ખાના. આની માય 10 થાણા છે એમ? અત્યારે બીજી એની આ યુનિફોર્મ. ત્યાં દીધી એની બેન. હા, પવન વાજીએ એની બેન. ક્યારેક 11.5 લાખમાં જે ઘોડી દીધી ને એની સગી બેન. વાહ, આ સિંધી જ છે ને? પ્યોર સિંધી. પ્યોર સિંધી. વાહ. એના પછી આ છે ઘોડો છે. એ સિંધી કે સિંધી છે, પ્યોર સિંધી. બરોબર. હાલવાવાળો. બે ઘોડા સિંધી જ છે, પ્યોર. પ્યોર. બરોબર, હાલવાવાળો. બરોબર. આ ઘોડો જોવો તમે. એ
પાવર વાળો છે હા પાવર કાઠિયાવાડી જેમ સિંધીમાં પાવર તો હોય પાવર આવો હે જનાવર માં આવો ભાઈ કે પાઈકે જ પાવર હોય હા પણ કાન કટનો ને બધી રીતનો જોરદાર છે હા આ બાજુ પર જોવો તમે ઘોડો છે આ પ્યોર સિંધી ઘોડો ઓય આ ઘોડાનું નામ શું રામભાઈ ઘોડા નામ તો કાંઈ કોઈ આવા દે હવે હા આ દ્યો વાહ પાવર એમ છે હો. આમ જવાય આમ જવા દે ના બાદે હટવા દે આની બાજુ હે ભાઈ અંદર બોલ્યો વસેરો ઘોડીનો ભાઈ ને પેલી વછેરીનો ભાઈ વાસીનો ભાઈ બરોબર તો હવે પકડવો અઘરો ના ના ઉભો રહ્યો હમ ઉભો રહેવાનો આન બાજુ લાવજો ઘોડો આવો ધીમે ધીમે જાઓ ધીમે જવા પછી છે બહુ નહીં બસ એટલું એટલું હેડ જરાક હેડ આઈએ હમ હેડ બહુ ઉલાળ લાગ આઈએ કાંઈ ના થાય એમ ઘોડા જેવા મજબૂત છે ધીમે ધીમે આ સિંધી જ છે ને પ્યોર પ્યોર સિંધી કાણિયો ઘોડો હોય ને વસીરીનો વસીરો બરોબર કાણિયો હાલવા વાળો ઘોડો કાણીઓ બરોબર એની વસીરીનો વસીરો જેસલમેરથી લાવેલો બરોબર જેસલમેરથી હાલવામાં તો રાઇડિંગના જ ઘોડા મોસ્ટ ઓફ તમે રાખ્યા ને હાલવામાં 38-40 થઈ જાય બરોબર વાહ આની કેટલી ઉંમર થઈ વસેરાની 20 વર્ષનો થયો બરોબર 2 દાંતે થયો બાંધી દે હે બોલો પછી આ બાજુ વછેરાને પહેરાવે છે છોકડું ભાઈ અને વછેરો થોડાક તોફાન કરે કારણ કે હજી ઉંમર નાની છે અને જે વછેરો છે એની સગી બેન 11.5 લાખમાં 11,11,000 એટલે 11.5 જ થઈ જો કે એ હમણાં કાલે જ આપી આપણે એક દિવસ પછી આવ્યા કાલે જ હજી આપી આપણા જુનાગઢના તુષારભાઈ છે એ જ લઈ ગયા અને સામે તમે જે વછેરો છે હમણાં કાઢીને બહાર આવે એટલે એનો પાવર ને રૂઆબ બતાવી તમને બરાબર આ બાજુ જો બચ્ચા છે બધા નંદીના ખાલી ઘોડા નહીં પણ અહીંની ગાયો પણ ફેમસ છે વર્ષોથી કારણ કે અહીંના ગાયોના પોસ્ટર તો હારા શોમાં લાગેલા છે મોટા મોટા શો થાય ને એમાં અહીંના પોસ્ટર આખલાના રાખતા હોય તમને ખબર જ હશે તમે ઘણા શો જોયેલા છે મારે બધું કહેવાની જરૂર નથી અને આ બાજુ વછેરો કાઢ્યો બહાર વછેરો તો વછેરો હો ભાઈ પણ હા પીવા જતો હોય છે બહુ ના
બહુ નહીં, 2-3. કળો લઈ લો હવે ત્યાંથી. આ દો પાવરમાં હો, પાવરમાં. પ્યોર સંતી ઉભારી 1 જ મિનિટ. આ એક નાનો વિડીયો લઈ લઈએ આપણે. ઓલી વછેરી બહાર કાઢવી હે ને, હાલો કાઢી. હવે વછેરી એક બહાર કાઢવાની છે, જોરદાર પાવરવાળી છે. પછી હવે ઘડીક પછી આરામ કરશું થોડીક વાર, મહેમાન આવે એની વાટ જોવાની છે, બરાબર. અને પછી ત્યાંથી નીકળશું આપણે અમિતભાઈને ત્યાં. અમિતભાઈ રામભાઈના સન, ગ્રેટ ગ્રાન્ડ સન, એને ત્યાં જવાનું છે. પહેલાં વછેરી કાઢી લઈએ, પછી આપણે આગળ વિડીયો કરી કન્ટિન્યુ. પવનની દીકરી કાઢી છે બહાર, આ બાજુથી લઈ લ્યો ફેરવી. વાહ, પ્યોર સંધણ, ગ્રેટ પાવર. થાકતો નથી તમારે? તડકો હે લગભગ 35-36 થઈ છે, વધારે છે, 40 છે. એક નંબર ચાલમાં હે. વાહ, રોકવી કરી. હજી એક રાઉન્ડ મરાઈ દે. થાય કા નથી ને? હા પાડે. 2-5 દિવસ ચલાવી પછી ચાલી થઈ જાય એમ. હા બરોબર. પવનની વછેરી છે, જામ નસલ છે. હવે એક શોર્ટ વિડીયો લઈ લઈ. પાછું લઈ રાવ. હવે નુકરી વછેરી કાઢી છે લાસ્ટમાં આ બતાવવા માટે. વાહ, લ્યો હવે આપણે ખોડીને લઈને જાશું અને આ ભાઈ આપણો વિડીયો બનાવશે. લ્યો ભાઈ. મેં હુલામ ખાઈ ના હોય તો ખાઈ દેજે. મહેમાન આવે તો અમને ખાવાનું વાત છે. લઈ લે. તાજણ, આ તાજણ છે, બરોબર. અહીંયા પણ 3 છે, એક ઘોડો અને 2 ઘોડીઓ વછેરી. અરે ભાઈ આની બાજુ વિરુચરનગર હતા, અમે આમ આવતા હતા. હું આ સુધી ઘોડીઓ છે તમને બતાવી, ઘોડીને ઘોડા બધું. એક મહેમાન આવે, વિડીયો આપણે રાખીએ અહીંયા સુધી.
જઈ આગળ વાત કરી નિરાતે અમિતભાઈ ત્યાં. અહીંયા રામભાઈના સન છે રાકેશભાઈના મકાનનું કામ ચાલુ છે. લે રાકેશભાઈ તમે રામ રામ કેમ છે? હા છે રાકેશભાઈ છે, રામભાઈ વડાણા છે એના સન. કેમ મજામાં? એકદમ મજા. એમ ને તમારે બસ અમારી મજા કેવા છે? આયા ક્યારે આવ્યા? સવારે આયા ને ઘોડાનો વિડીયો બનાવ્યો. ગાયું તો આવી નહોતી. મેં કીધું ગાયું અત્યારે આવે. રામભાઈ ગયા છે આમ ગાયું બાજુ. જમ્યા તમારે હોય ત્યાં શું મહેમાન ગતિ એમ ઘટે? જમાવટ જ હોય તમારે ત્યાં. ફૂલ ખાતું હો. અમિતભાઈ ગયા બહાર એટલે પછી એવું રોકાવાનો પ્લાન કરી નાખ્યો. પછી કીધું આવશે એટલે કાલે ને ત્યાં છે. રાતે ડાયરા કરશું. એકાદા કલાકારને બોલાવશું મેં. ડાયરાના તો હમણાં અમારામાં બહુ વિડીયો આવે ડાયરાના વધારે પડતા. બરોબર ને? ગાય હમણાં આવશે લગભગ તૈયારી જ છે. તડકો પણ તમારે જબર પડે હો આ બાજુ. ગાયો આવે ત્યાં આપણે આખલાની થોડીક માહિતી છે ને રાકેશભાઈ માહિતી લઈ લઈ. હા આપણે વાત નથી કરી ઘણા પોસ્ટરમાં આખલાના ફોટા છે. એ જ આખલાનો આ દીકરો છે અને ખૂબ જોરદાર. જોકે કાંકરેજમાં રામ બાપા તૈયાર કરે એ વસ્તુમાં કાંકરેજમાં કે ઘોડામાં કાંઈ ઘટે જ નહીં. એમાં કાન જ છે. બરોબર. ઓહો આટલો બધો પાવર તો તમારે અગાઉ બતાવવાની જરૂર હતી. ઉડે પેલા હવે નથી આવતો. એક જ વાર આવ્યો. હાલે હાલ. ત્યાં આનું નક્કી ના હોય કાંકરી ન હોય. નાનું બચ્ચું હોય ઢેકરું મારી ઉલાડીને ઘા કરી દે. આ જો પાવર જો આનો. જો જલ્દી વિશ્વા ના લે આપણો. છે મજામાં? જુડા હા જુડા જોયું ને. જુડા ના એમ બરોબર. આપણા ભાઈબંધ એમ ને ફેક્ટરીમાં ખાવાનું બનાવે. આપણે ખાણા એ જ પહોંચાડે. બરોબર. ઓલું પીળું ખાણ હમણાં જોયું એ શેનું બને ખાણ આપણે? મકાઈનું. બરોબર. અમારી બાજુ ચોટીલા બાજુ મગવે ઘણા. તમારે એવરેસ્ટ કંપની છે ને. અહીંયા ઘણા મગવતા હોય. ખાય બહુ કાં ઢોર બહુ ખાય મકાઈનું. હા રામ બાપા શું કે? રામ બાપા જો આમાં ઊભા છે. ગાયોની વાટ જોઈને હોય કે ગાયો આવે પછી હવે આગળ વિડીયો બનાવી. એવું બધું હે. બરોબર. બાકી અહીંયા બીજી બધી બચ્ચા નાના બધા બેઠા હે અહીંયા. એ આ બધા બચ્ચા એ આ જાખલાના હે આના હે ના બીજાના બરોબર. બીજો ઓલો ગાયું ભેગો હે એના. મોજડો હે ને ગાયું ભેરો. બરોબર. એના પાછો એક વાઈટ આલ્યો નહીં તા ઇસ્કોન મંદિર. હા ગોપાલ. એના બરોબર. બ્લેક બરોબર. બરોબર. ગાયનો કૂતરો એમ. ગાયન ભેગો છે. 24 કલાક. જા આ બાજુ ગાયું આવે છે. વાહ મસ્તી. એવું કહેતી હતી પડી ગયા પડી નહીં ગયા. હજી તો શરૂઆત છે. કયો તો પિક્ચર હજી બાકી છે બધું. ના એને આપણે બોલશું.
બાકી આ મસ્ત મજાક મસ્તી ચાલતી રહે. મેઇન વસ્તુ છે રામ બાબાની ગાયો જોવાની છે, એના ઉપર આપણે ફોકસ ચાલુ કરી. હા, ગાયો બધી પાણી પીએ છે જો, અને રામ બાબા હારે ઊભા છે. મેઇન જે આ કપિલા છે કામ તેનું, એ પણ તમે જો આગળ આવી. ગાય પણ 1 નંબર હો બધી ફેસ. અને બીજું કે ફેસ, પ્રોફાઇલ, દૂધ બધી રીતે 1 નંબર. એક વસ્તુમાં જ એવું નહીં કે રૂપ ઉપર ધ્યાન દીધું, દૂધ ઉપર ન દીધું, દૂધ ઉપર દીધું, રૂપ ઉપર ન દીધું. ટૂંકમાં બધું મારે કેવું નહીં, પણ તમે સમજી જાઓ કે કઈ રીતનું બધા બ્રીડ બનાવ્યું છે આખું. એમાં મહેનત છે ને જો રામ બાબા ઉપર ને એની વધારે, બરોબર ને, વર્ષો જૂની. ઓલી ગાયના પગમાં શું થયું? લાગેલું હે કઈ કે પહેલેથી જ છે? બરોબર. હા હા, બરોબર. ઉરીન, કપિલાન, કામધેનુ બધી ગાયો છે જુઓ તમે. આ છે રામભાઈની ગાયોની મહેનત. આ એનો આખલો. આપણે થોડા દૂર રહીશું કારણ કે નસલ છે કાંકરેજ, જે ઉડે તો જ, હા એ ટાઈપની હોય. બરોબર. વાહ. શું કયો? હા ને, હા 1 નંબર. કાળો વાસડો ને. બધી ગાયો હવે જો એની જગ્યાએ જઈને હવે બંધાઈ જશે ધીરે 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 ધીરે. બધાને પોતપોતાની જગ્યા ખબર છે, કિલ્લો ખબર છે. જેટલી ગાય એગ્રેસિવ આવે એટલી જ ગાય ટૂંકમાં બુદ્ધિશાળી ને સેન્સવાળી આવે. જોયું? રાહુલ આને બાંધી દે ના. પછી એક કપિલી ગાય છે, એનો પણ હમણાં વિડીયો લઈએ આપણે. રામ બાપા તમે બે વાસડા કહેતા હતા મને કે બહુ જોરદાર વાસડા છે એ બે. બતાવું હાલ વાસડા છે ને, રામ બાપા એમ કહેતા હતા કે જો એની પાસે વાસડા, જોકે ચેલેન્જની વાત તો ના કરાય, પણ એવા વાસડા લગભગ કોઈ પણ એરિયામાં છે નહીં. લગભગ એટલે લગભગ. આ વાછડી પણ જુઓ તમે કેવી રૂપમાં છે. હા ને, ઓલી બાંધે કાંકરેજ છે આ વાછડી ને, બહુ મસ્ત છે. બરોબર. રાહુલ આવી વાછડી બીજી હિલાઈ જાન બધી બાંધવા દો ને પછી લઈ આવે. આ બાજુ જો સુંદર નજારો, કઈ ધવરાવે ગાયો. વાસળી તો ઓલી રામ બાપા જોરદાર છે. ગાય યાર ઊભી है, વાસળી પણ જોરદાર है. બરોબર. હા, લક્ષ્મી પદમ વાળી આગલા 2 પગમાં. ઓલી તો નહીં ને, ઓલી જાય. હા એ જ છે રામ બાપા. આવી એ જ ને. આગળ આવી કે પાછળ રહીએ? આગળ આવી એ જાય કારક રૂપિયા વાળી. હા
પાછળ વાસળો એક નંબર હે. એ વાસળી. વાહ, વાસળો તો એક નંબર હે. આ વાસળો જો. હમ. એટલે ભાઈ રાહુલ આમાય ને આને આમ જુદો બાદ ને વાંધો નહીં, ભલે ને. અને જુદો આંબા આંબા ના એટલે પેલા કે તો તિયા આ વાસળો એમ ને. ખરેખર નો તૈયાર થાય આવું હો. તૈયાર કરવું એટલે અઘરું. બીજો એક આવો વાસળો ઓલો નાનો લેતો આ ક્યાં આખલાનો? આ કાળાનો છે? ના તો આપણે મોટો દીધો એનો. બરોબર. વાહ, આગળ થી આગળ તો હમણાં ફરી જાય. વાહ, ફેસ પ્રોફાઇલ ને કાન કટ ને બધું જુઓ તમે. એવું જ કહેવાય ને. હજી એક કામધેનુ ગાય બાંધે છે. કામધેનુ ગાય અંદર ઓલે અંદર ઠેકાણું કરી નાખ્યું કામધેનું. અંદર બાંધવા માંડ્યા કામધેનું ને. બરોબર, હમણાં આવશે કામધેનું ગાય. આ એ બાંધશે. પાવર જોવાનો. અને હજી એક વાસળો લઈને આવે છે ભાઈ. બાકી બધી ગાયો અને પાછળ બધી ઘોડીઓ અને ઘોડાઓ, આવું બધું છે. અને અહીંયા વાસળો પણ આવી ગયો છે. ભાઈ થોડાક રમતમાં જો નખરા કેવા કરે, સુઈ ગયા. લે લાકડી. પેલી સૂર્યાનું બાદ ના આ વાસળો જુઓ. આ બે ઈ જ આખલાના. રિઝલ્ટ એક નંબર આપ્યા. આના કરતા આ તો બહુ સરસ, જોરદાર. એક આવ્યું ગભરાવું બરોબર. ત્યાં બાંધશે. લોકેશન ફેરવી નાખ્યું એમ ને. અહીંયા હતી આવ્યો ત્યારે. હાલો તો કામધેનુનો આપણે એક શોર્ટ વિડીયો લઈ લઈ. કામધેનુ ગાયનો. તો ગાયનો તો આપણે વિડીયો બનાવી લીધો અને આ વ્લોગ આપણે અહીંયા સુધી સ્ટોપ કરી દઈએ. આગળ કારના વ્લોગમાં તમને જોવા મળશે અમિતભાઈને ત્યાં ઘરે ઘોડા છે. આપણે રાકેશભાઈ લઈને જઈએ જ છે. એક કાલના વ્લોગમાં તમને દેખાડશું. બરોબર, આજનો વ્લોગ અહીંયા સુધી. જય માતાજી, જય દ્વારકાધીશ. આવજો. રામ રામ.